પાટણ હારીજના જલારામ પાર્ક 2 વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી સીસી રોડનું કામ બંધ હોવાથી સમગ્ર વિસ્તારની સ્થિતિ નકરાજમાં ફેરવાઈ ગઈ છે। રસ્તા પર ધૂળ, કાદવ અને ગંદકીના કારણે સ્થાનિક લોકો આરોગ્યના જોખમ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે। અનેક વખત હારીજ નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર સમસ્યા પાલિકાના પ્રમુખના વોર્ડમાં જોવા મળી હતી। તેમ છતાં કામ પૂર્ણ કરાવવા કે સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ ગંભીર પ્રયાસ જોવા મળતા નથી। समस्या अमरे 10 दिवसथी अमे धर्मेशभाईनी ऑफिसे जईए छीए, प्रमुख साहेबनी ऑफिसे जईए छीए, ते छतांय वरसादनुं कहेता था અને વરસાદ 10 દિવસથી બંધ છે। કોઈ કને નહીં પોણીવાળા આવતા, નહીં ગેસના બાટલાવાળા આવતા, કોઈ કને રોગચાળો નીકળી ગયો છે। મચ્છર, ગટરનું ગંદુ પાણી, જાજરૂનું પાણી બધું બહાર આવે છે। અમે 10 દિવસથી નગરપાલિકામાં જઈએ છીએ પણ અમારું કોઈ ઓફરતું નથી।